કહો છો, એની અંદર રહેલા પરમાત્માને તમે કહો છો. એનો પ્રતિભાવ તમને મળે છે, એ પણ તમને સામે તમારો જય જયકાર કરાવે છે. તો વૃક્ષો લતાએ કીધું કે સર્વની અંદર રહેલા એ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. શ્રીમદ ભાગવત શું છે? વિજ્ઞાન પ્રમાણે કહીએ તો એક રિમોટ કંટ્રોલ છે. દૂર ગયેલી વસ્તુને પાછી લાવી છે, ગયેલી વસ્તુને પાછી લાવી છે. તો શ્રીમદ ભાગવતનો પ્રયોગ કરી જુઓ. શક્ય હોય તો તમે જાતે એનું પારાયણ કરો. ન થઈ શકે અને સમૃદ્ધિ હોય તો શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કરો. વ્યાસજી વિચાર કર્યો, મારા દીકરાને પાછો બોલાવો છે, કેવી રીતે આવે? કોઈ બળનો ઉપયોગ નહીં થાય, પણ કળનો ઉપયોગ કરો. સુખદેવજી આખો દિવસ સમાધિમાં બેસી રહે. એ સુખદેવજીની સમાધિના સમય પહેલા વ્યાસજીએ પોતાના વિદ્યાર્થીઓને કીધું, તમે જંગલમાં સમીધો વીણવા જાઓ અને વીણતા વીણતા એક કામ કરવાનું, શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરવાનું. ભલે આપણને સમજ નથી પડતી, એનો ચિંતા ન કરો, પણ વેદ ઘોષ થતા હોય, શ્રીમદ ભાગવતના મંત્રોચ્ચાર થતા હોય, વૈદિક મંત્રગાન થતું હોય, અને ત્યારે તમે કમસે કમ સાંભળશો ને તો તમારા મનને પ્રસન્નતા મળ્યા વગર રહેતી નથી, શાંતિની અનુભૂતિ થયા વગર રહેતી નથી. કારણ એ વેદ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વયં છે. સ્વયં ભગવાને જે ગાયા છે, શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્ર ચેવહી સમાધિ ભાષ વ્યાસસ્ય પ્રમાણમ ચ ચતુષ્ટયમ. વેદ એટલે ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ ગીતા ભગવાન સ્વમુખે ગવાયેલી છે. શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષા સ્વયં ભગવાને ગાયેલી છે. બ્રહ્મસૂત્ર એ સ્વયં ભગવાનના મુખમાંથી નીકળેલું છે. 4 પ્રમાણ બતાવ્યા છે. સુખદેવજી મારા સમાધિમાં બેસવા જાય અને વિદ્યાર્થીઓ સમીધો વીણતા વીણતા પહેલો શ્લોક ગાયો. શ્રીમદ આચાર્ય ચરણે આજ્ઞા પણ કરી છે કે આ શ્લોકનું તમે રોજ શ્રવણ કરો, તમે રોજ એનું પઠન કરો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારં વિબ્રદવાસઃ કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાણવેણો હૃદયસુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશે ગીત કીર્તિ. પહેલો શ્લોક વિદ્યાર્થીના મુખમાંથી નીકળ્યો. સુખદેવજી મહારાજે સમાધિમાં બેસવા ગયા, પણ આજે સમાધિમાં આનંદ આવ્યો. શું દેખાયું? પ્રભુ બાલકૃષ્ણના દર્શન થઈ ગયા. પ્રેમણ સાધનમ લોકે શ્રીમદ ભાગવત જે માત્ર પરમ તસ્ય હિ સાધનમ. શ્રીમદ આચાર્ય ચરણે આજ્ઞા કહે છે, કૃષ્ણ પ્રત્યે પ્રેમ જગાડનારું કોઈ સાધન હોય તો કેવલ શ્રીમદ ભાગવત છે. અને તેથી વૈષ્ણવને આજ્ઞા કરે છે, રોજ ભાગવતનો પાઠ કરો, ભાગવતનું વાંચન કરો. એ ગોપીઓની લીલાઓ વાંચતા વાંચતા ક્યાંક આપણા હૃદયમાં ગોપી ભાવ જાગી જાય છે. સુખદેવજી મહારાજને સમાધિમાં આનંદ તો આવ્યો, જિજ્ઞાસા પણ થઈ, હું આ કન્યાની સેવા કરું તો કેવું સુંદર છે, હું એને પધરાવું મારે ઘેર. આવી આપણને ઈચ્છા તો થઈ જાય ક્યારેક, પણ પાછા મોટા પ્રશ્નો આવી જાય ને, કેવી રીતે સચવાશે, છોકરા નાના છે, કોણ કરશે આ બધું. સુખદેવજી મહારાજને આવો પ્રશ્ન થયો કે કન્યાને લાવું તો ખરો, પણ એને રોજ માખણ જોઈએ, ને માખણ તો મારી પાસે છે નહીં. કારણ માખણ લાવવા માટે ગાય લાવવી પડે, ઘાસ લાવવું પડે, રોજ એને પાણી પીવડાવવું પડે, દૂધ કાઢવું પડે, સફાઈ કરવી પડે.
તો સમાધિ થાય નહીં. લાવા છે ખરા, પણ માખણ બનાવી શકાતું નથી. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. શ્રી વલ્લભ કહે છે કે ભગવાન તો અંતર્યામી છે. સુખદેવજીને શંકા થઈ, ભગવાનને સમાચાર મળી ગયા કે એને શંકા થઈ. બીજા દિવસે સમાધિમાં બેસવા જાય અને જાણે ભગવાન એનું સમાધાન કરી દીધું. વિદ્યાર્થીઓ શ્લોકોના ગાન કરે અને એ જ પ્રશ્નનો જવાબ શ્લોકમાં નીકળી ગયો. અહો બકીયમ સ્તનકાલકૂટમ. અરે ભગવાન તો કેટલું દયાળુ છે કે જન્મતાની સાથે ભગવાને માખણ નથી ખાધું, પણ પૂતના માસીએ વિષપાન કરાવ્યું ને તો ભગવાને વિષ પણ પી ગયા. સુખદેવજી વિચારી કર્યું કે આવું ભગવાન છે કે એને વિષ આપે તો વિષ પણ પી જાય. હા, આ શ્લોકો તમે ક્યાંથી બોલ્યા? કોણ શીખવાડે છે તમને? કેટલા શ્લોકો છે આવા? અરે મહારાજ, એક બે ની 18,000 શ્લોકો છે. એમ કોણ શીખવાડ્યા? અમારા ગુરુ વ્યાસજી છે. ઓહો, વ્યાસ એ તો મારા પિતા છે. શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા દૂર ગયેલા દીકરા સુખદેવને વ્યાસજીની નજીક લાવી દીધા. કોને? શ્રીમદ ભાગવતે. જંગલ છોડીને પિતાના સાનિધ્યમાં આવ્યા. શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદમાં કુંતા સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ છે, મહાભારતની કથા છે અને પરીક્ષિતના જન્મની કથા છે. યદા મૃદે ગૌરવ સંજયાના વીરેશ્વદમ વીરગતિમ ગતેષુ મૃગોદરા વિદ્વગદાભિમર્ષ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. મહાભારત મહાન છે જે ભારત, એ મહાભારત. આજે મહાભારત એટલે યુદ્ધ જ આપણે કહીએ છીએ. બે ઝઘડતા હોય કે મહાભારત ચાલુ થઈ ગયું. નહીં, કેવલ યુદ્ધની કથા નથી. એની અંદર ઘણા બધા રહસ્યો છે, ઘણા બધા ગ્રંથોની કથા છે, પુરાણોની કથા છે. વિશ્વના ઉપદેશોની કથા છે. પરંતુ આ ઝઘડો કેમ થાય? આપણા ઘરમાં ઝઘડો કેમ થયો? બસ એનું સોલ્યુશન કરી દો. તો એક જ માના બે દીકરા હતા. આપણા બધાની અનુભવ છે કે બે દીકરા હતા. એક થાળીમાં ખાતા હતા, એક પથારીમાં સૂઈ જતા હતા, એક બીજાના કપડા પહેરતા હતા. ક્યારે ઝઘડતા નતા. પણ પરિવર્તન આવી ગયું. બંનેના લગ્ન થયા, બંને જુદા થયા અને પછી ખેંચમતાણ ચાલુ થઈ ગઈ. શું આવ્યું એમાં? પછી કેટલા કહેશે વહુ આવી. નહીં, વહુ આવી એટલે નહીં, મનમાં આવ્યું. શું મનમાં આવ્યું? મારું અને તારું. હવે આપણે તો નાનપણથી જ જુદા પાડી દીધા. હવે તો પેલા મોટા થાય ત્યારે જુદા પડતા. ભાઈ તારી મિલકત બેને વેચી દઉં એટલે મને શાંતિ. આજે પહેલેથી જ મા બાપ વેચી દે છે. બાળપણથી જ બે દીકરા હોય એટલે બે રૂમો બનાવી દે છે. આ બે આ તારું તારી ના રૂમ તારી. આ બે રમકડામાં રમકડું તારું ના રમકડું તારું. બે ચોકલેટ લાવ્યા બેટા, તારી ચોકલેટ ના તારી ચોકલેટ. જાઓ તમારી રૂમમાં જઈને રમો, મજા કરો. બાળપણથી જ આપણે એને જુદા પાડ્યા તો હવે ભેગા કરતા ક્યાં કરી શકવાના છે આપણે? એક ઘર મા બાપની હોવી જોઈએ. ભલે બે ચોકલેટ લાવો છો, લાવી શકો એમ છો, પણ એક ચોકલેટ આપો અને એ સમયે એને કહો બેટા બે વેચીને ખાજો. તો ભવિષ્યમાં સુખ દુઃખ પણ વેચીને ખાશે. પાંચ પાંડવો જે વેચીને ખાધું ને, દ્રૌપદી લઈને આવ્યા, એનો પછી આખો ઇતિહાસ છે.
દ્રૌપદીએ 5 વાર માંગ્યું હતું, વર 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 એને કીધું તને 5 પતિઓ મળશે. એ સાકાર કરવા માટે ઈશ્વરી લીલા કરી. અર્જુન લઈને આવ્યો ને કુંતીએ કીધું બેટા જે હોય વેચી લો તમે. હવે ભાઈઓ મૂંઝાયા, માં આગળ વેચવાની વસ્તુ નથી, પણ હવે માએ આજ્ઞા કરી એટલે. અને દ્રૌપદીનો એ જે આશીર્વાદ હતો 5 વાર લગ્નનો એ પણ પૂર્ણ થયો. 5 વીર પુત્રોને પ્રાપ્ત કરાવતા. કારણ મહાભારતની અંદર ક્યાંક જરૂર હતી, અલગ અલગ અભિમન્યુની જરૂર છે, ક્યાંક અર્જુનના પુત્રની પણ જરૂર છે. એક બીજ દ્વારા, એક ફળ દ્વારા તો પ્રભુએ જે લીલા કરી. મહાભારત મારું ને તારું એટલે મહાભારત. પછી એ પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય, મિત્ર મિત્ર હોય કે પાડોશી પાડોશી હોય. પાડોશી જોડે તમારો સંબંધ છે, પ્રેમ છે તમારે, અડધી રાતે તમને બોલાવે તોય દોડીને જાઓ. 5-10 હજાર રૂપિયા ખર્ચવાના થાય તો ખર્ચી નાખો. કોઈ દુઃખ નથી, કારણ મારો છે. પણ જો એની સાથે ઝઘડો થયો અને અબોલા થયા તો પછી ફોન કરે તો જાઓ ખરા તમે. અને ગયા પછી રૂપિયો ખર્ચો ખરા, અને ખર્ચ્યા પછી તમે બોલ્યા વગર રોય ખરા. ગઈકાલ સુધી નતા બોલતા, કારણ આત્મીયતા હતી, પ્રેમ હતો. આજે પ્રેમ નથી એટલે બંને વચ્ચે તિરાડ પડતી જાય છે. નરસિંહ મહેતા બહુ સુંદર કહે છે, પુણ્ય જેવું કોઈ વેણ નથી. પુણ્ય એટલે ધસમસતો પ્રવાહ એ પુણ્ય છે. પ્રેમ એ પુણ્ય છે. અને સ્વાર્થ એ દુષ્કાળની શરૂઆત છે. એ નદીને પણ તોડી નાખે છે, કારણ ડેમ બન્યો એટલે પાણી સુકાવા લાગ્યું. પ્રેમ એ વહેતું ઝરણું છે અને સ્વાર્થ દુષ્કાળની શરૂઆત છે. મહાભારતની જે એમાં ઈશ્વરનો સંકેત છે. કુરુવંશમાં અભિમાન વધ્યું છે એટલે કુરુવંશનો નાશ કરવો છે. એટલે ભગવાને કોઈને નિમિત્ત બનાવી દીધા. કૌરવ પાંડવનું યુદ્ધ થયું અસ્વસ્થામાં. મન જેનું સ્વસ્થ નથી તે અસ્વસ્થ. આપણે અસ્વસ્થ થઈએ એટલે ટેન્શનમાં, ભયમાં, ચિંતામાં. કેવો ગુસ્સો આવી જાય આપણને. પ્રેમથી કોઈ કહેતો હોય આપણને ગુસ્સો આવે છે, કારણ આપણું માઇન્ડ સ્થિર નથી. અસ્વસ્થામાં બળી વ્યાસ હનુમાન વિભીષણ કૃપશ્ચ પરશુરામે છે સપ્ત ચેવ ચિરંજીવી. આ ચિરંજીવીઓ છે જેનો મૃત્યુ નથી. એ અસ્વસ્થામાં એક આસક્તિના લીધે પિતાને પણ ધર્મની સામે યુદ્ધ કરવા માટે તત્પર બનવા થયા. અસ્વસ્થામાં જોયું મારો મિત્ર દુર્યોધન ક્યાં ગયો. કારણ અસ્વસ્થામાં વિચારી અને એનું ઋણ છે મારી પર, મને આ સોના ચાંદી વૈભવ બધું આપ્યું છે. આપત્તિના સમયે એની પાસે ઉભું રહ્યું મારું કર્તવ્ય છે. એટલે એક આદર્શ મિત્ર બતાવ્યો છે. પણ આવેગ રૂપી મિત્ર છે, વિવેક રૂપી મિત્ર નથી. લોહીની પથારીમાં દુર્યોધન સૂતો છે. અડધી રાત્રે અસ્વસ્થતામાં રણ મેદાનમાં ગયો. ચંદ્રના પ્રકાશમાં કણસતો અવાજ સાંભળ્યો. પોતાના મિત્ર દુર્યોધનને જોયો, ઉચકીને એનું માથું ગોદમાં લીધું. મિત્ર, તારી આ દશા કરનાર કોણ? બોલ, તારી શું ઈચ્છા છે? કપટી દુર્યોધન કહેવા લાગ્યો, મારી ઈચ્છા એક જ છે કે મારા શરીરમાંથી પ્રાણ નીકળે એ પહેલા 5 પાંડવોના મસ્તક મારી સામે લાવીને મૂકી દે. ક્યાંક વિવેકની જરૂર છે અને ક્યાંક આવેગની જરૂર છે. આપણે આવેગ જ લાવી દઈએ, વિવેક રાખતા જ નથી. ખીસું જોઈએ ને ઉભરામાં આવેગ આવી જાય, બોલે કે 5 લાખ રૂપિયા મારા, પછી પસ્તે બહુ ઉતાવળ કરી દી. હવે શું કરીશું? ત્યાં થોડોક વિવેકની જરૂર છે. વ્યવહાર એટલે વિવેકનો સ્કૂલ. એટલે વ્યવહાર આપણો કેટલો ચાલે છે? પેઢીઓથી ચાલતો આવ્યો છે.
કારણ એમાં વિવેક છે ભાઈ. 25 એટલે 25, 31 એટલે 31, 51 એટલે 51. દીકરો કે માં હવે 500 નો જમા, બેટા એ પછી ઘેર આવે ને ત્યારે 501 આપી દેજે, પણ નોટમાં તો વ્યવહાર પ્રમાણે જ ચાલવાનો. કારણ આજે છે, આવતીકાલે તકલીફ હોય તો ન થઈ શકે તો સમાજ કહેવાનો જોઈએ કેવો મોટાપો બતાવ્યો, હવે બેસી ગયો પાણીમાં. વ્યવહાર એટલે કે વિવેક છે. અસ્વસ્થામાને આવેગ આવી ગયો. 5 પાંડવોને મારવા તૈયાર થયા. શાસ્ત્ર કહે છે સુતેલા માણસને મરાય નહીં, પાછળથી ઘા થાય નહીં. પેલા યુદ્ધની નીતિઓ હતી, આજે તો છુપી રીતે પાછળ જઈને મારી નાખીએ છીએ આપણે, કારણ કોઈ નીતિ રહી નથી. ભગવાને લીલા કરી 5 પાંડવોને કીધું ચાલો આપણે ગંગા કિનારે સુવા જઈએ. 5 દીકરાઓ કીધું અમારે નથી આવું, અમે તો અહીં સુઈ જવાના. સંતાન બગડે છે કેમ? તો કાં તો આપણે એને વાળતા નથી આવડતું. તમારો દીકરો તમને એમ કહેતો મમ્મી હું કથામાં આવું, મમ્મી હું મંદિરે આવું, આપણે શું કહીશું? જા તારા ભણવાના દિવસો છે ભણ્યા કર, રમવાના દિવસો છે રમ્યા કર, તારે મંદિર નહીં આવવાનું, મને બેસવા નહીં દઉં તું. પછી મા બાપ શું કહે છે? છોકરાઓને સમજાવીએ છે પણ સત્સંગમાં જતા નથી, મંદિરમાં જતા નથી, સેવા કશું કરતા નથી. પણ ક્યાંથી કરે? તમે એને વાળ્યો જ નથી તો ભલે આપણને ન બેસવા દે એની ચિંતા ન કરો, પણ એને વાળો તો બીજા દિવસે તમને દર્શન કરવાનું કદાચ ભૂલી જશો, પગે વા આવી ગયો હશે, પણ એ છોકરો તમને પરાણે ઉઠાડીને ઠાકોરજીના સાનિધ્યમાં લઈ જશે. 5 પાંડવો કીધું અમારે નથી આવું. અસ્વસ્થામાં અડધી રાત્રે જ્યારે શયન ખંડમાં પ્રવેશ કર્યો, 5 ઋષપુષ્ટ બાળકોને જોયા. અસ્વસ્થા મેં વિચાર કર્યો આ 5 પાંડવો જ છે. આજનો યુવાન 15 વર્ષનો આમ પપ્પાને ઢાંકી દેવો થઈ ગયો. તો એ યુવાનો પણ એટલા અલમસ્ત હતા કે અસ્વસ્થામાં લાગ્યું આ 5 પાંડવો સુતા છે. આવેગમાં હાથમાં શસ્ત્ર લઈને 5ના શિર છેદ કરી નાખ્યા. દુર્યોધન કપટી છે, પરંતુ દયાળુ છે, વિવેકી છે. સ્વાર્થ છે પણ એમાં વિવેક છે. દુર્યોધને વિચાર કર્યો કે હમણાં જ ગયો અસ્વસ્થામાં ને તરત 5 મસ્તકો લઈને આવ્યો, મને છેતરતો તો નથી ને? કોમામાં પડ્યો હોય ને આપણે કાગળના બંડલ બતાવીને લો તમારા 5 લાખ રૂપિયા, એ તો સારું તો પેલો બોલતો નથી, નહીં તો. એટલે દુર્યોધને વિચાર કર્યો કે આ 5 પાંડવો છે કે બીજા કોઈના મસ્તક છે, લાવ જોવા તો દે. અને ચંદ્રના પ્રકાશમાં જ્યાં જોયું તો જેનો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી એવા કૌમાર્ય બાળક જોયા અને દુર્યોધન રડવા લાગ્યો. અસ્વસ્થામાં તે કાયરનું કામ કર્યું છે. બોલો શાબાશી ના આપી, સારું પાંડવોની તેના દીકરાને મારી નાખે ને સારું થયું એવું ન બોલ્યો. અસ્વસ્થામાં દુર્યોધન કહેવા લાગ્યો, અસ્વસ્થામાં મારી શત્રુતા તો પાંડવો જોડે હતી, એના દીકરાઓ સાથે નથી. બોલો આપણે સમાજને શું શીખવાડીએ છીએ? બેટા હું નથી બોલતો ને તું બોલીશ નહીં. વેરને વર્ષો સુધી કે વંશાવલીઓ સુધી વધારવાની જરૂર નથી, આપણા પૂરતી સીમિત છે. ભલે આપણે ગાંઠ વાળી રાખી પણ દીકરાઓની જોડે વરાવો નહીં. દુર્યોધને અસ્વસ્થામાં કીધું તે કાયરનું કામ કર્યું છે. મારા કુળમાંથી અંજલિ આપનારો કોઈને રાખ્યો. દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. શ્રીમદ ભાગવત કહે છે સુખ અને દુઃખ બંને એક સાથે આવે ત્યારે જ દુર્યોધનનું મૃત્યુ હતું. સુખ કયું આવ્યું? 5 પાંડવોના મૃત્યુના સમાચારનું, અને દુઃખ આવ્યું 5 કૌમાર્ય બાળકોને જોઈને. સવારે પડી દ્રૌપદી પોતાના દીકરાઓને જગાડવા આવી, આક્રંદ રુદન કરે છે. મારા દીકરાને કોણે મારી નાખ્યા? અર્જુને વિચાર કર્યો આવું કામ કરનારો અસ્વસ્થામાં સિવાય બીજો કોઈ ન હોય.
શાંત પાણીમાં પથ્થરો મારનારા કેટલાક ટીખડ જ હોય, બાકી બધા ન હોય, પણ કોક તો હોય એવો ટીખડ. અસ્વસ્થામાને શોધી લાવ્યા, ઢસડતો લાવે છે અસ્વસ્થામાને. અહીં વૈષ્ણવતાની કથા છે. વૈષ્ણવ એટલે કેવલ કંઠી પહેરવાથી નહીં, વૈષ્ણવ એટલે તિલક કરવાથી નહીં, વૈષ્ણવ એટલે તમારી અંદર તાનો ભાવ, ત્યાગનો ભાવ, દયાનો ભાવ, સેવાનો ભાવ, સમર્પણનો ભાવ, ભજનનો ભાવ જાગે ત્યારે તમે વૈષ્ણવતા આવી. અને તેથી નરસિંહ મહેતા કહે છે ને, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. બીજાનું દુઃખ સમજે તે વૈષ્ણવ. દ્રૌપદી પરમ વૈષ્ણવ છે. 5 દીકરાનું મૃત્યુ છે, સામીને માનનારો હત્યારો છે, પણ દ્રૌપદી ખુશ ન થઈ. દ્રૌપદી કહેવા લાગી, સ્વામીનાથ સામંચ મંચ છોડી દો, છોડી દો, છોડી દો. કેમ? ગુરુન હત્વાઈ મહાનુભાવા. આ કોણ છે ખબર છે તમને? અર્જુન કે મારા દીકરાને માનનારો હત્યારો નહીં, ગુરુપુત્ર છે, પૂજનીય છે, વંદનીય છે, બ્રાહ્મણ છે, એને છોડી દો. તારા દીકરાને માનનારો હત્યારો છે, શું શિક્ષા કરું? આપણે શું કહીએ ને, મારો, કાપો. વૈષ્ણવ દ્રૌપદી બોલી, મારી ઈચ્છા પ્રમાણે કરતા હો તો એક કામ કરો, તમે એને નિર્દોષ છોડી દો. કેમ? હું એક માં છું. આપણો અછોડો ખોવાઈ જાય તો આપણને કેટલી પીડા થાય, પણ આપણને જો કોકનો રસ્તામાં અછોડો મળી જાય તો આપણે તો ખુશખુશ, એ ભગવાને લીલા કરી મને 50,000નો ફાયદો કરી આલ્યો. પણ એ સમય તમે બીજાના દુઃખને સમજો કે મારો ખોવાય તો મને કેટલું દુઃખ થાય, એમ જેનો ખોવાયો હશે એને કેટલું દુઃખ થતું હશે, એને હું શોધીને આપી દઉં તો. માતા સુતાના નિધનમ શિશૂના નિશમ્ય ઘોરમ પરિતાપ્યમાન. હું એક માં છું. 5 પુત્રોના મૃત્યુથી મને દુઃખ કેટલું થાય છે, તો એની માને ખબર પડે તો એને કેટલું દુઃખ થાય. માટે એને જીવતો છોડી દો. સ્વ અનુભવ કરો. મારું કોઈ ખરાબ કરે તો મને કેટલું દુઃખ થાય, તો હું કોકનું ખરાબ કરું તો મારી કોઈ ચુગલી કરતું હોય તો મને કેટલું દુઃખ થાય, તો હું કોઈની ચુગલી કરું તો એને કેટલું દુઃખ થતું હશે. મારું કોક લૂંટી લે તો મને કેટલું દુઃખ થાય, તો હું કોકનું લૂંટું તો કેટલું એને દુઃખ થાય. આપોઆપ સોલ્યુશન નીકળી જશે. દ્રૌપદી નિર્દોષ છોડી દીધો.
એક સરસ એક સ્વામીજીનું મેં પ્રવચન સાંભળ્યું હતું કે દ્રૌપદી આટલી કારુણિક છે, દ્રૌપદી આટલી દયાળુ છે. દ્રૌપદીનું આ એક રૂપ કારુણિક પણ છે અને એક રૂપ રૌદ્ર રૂપ પણ છે. ભગવાન જ્યારે સંધિનું કામ કરવા માટે હસ્તિનાપુરમાં જઈ રહ્યા છે ત્યારે દ્રૌપદી કૃષ્ણને પૂછે છે, ક્યાં જાઓ છો? સંધિ કરવા માટે. અને ત્યારે દ્રૌપદી બોલે છે, મારા છૂટા વાળ જોઈને તમે સંધિ કરવા જાઓ છો? મારા સુરવીર પતિઓની સાનિધ્યમાં જે મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી એ દુશાસનની સાથળ નહીં જાય, દુર્યોધનની સાથળ નહીં તૂટે અને એના લોહી દ્વારા મારા કેશને નહીં ઓઢું, ત્યાં સુધી કેશ નહીં મારું. એનું રૌદ્ર રૂપ છે અને કારુણિક રૂપ પણ છે કે અસ્વસ્થામાં નિર્દોષ છોડી દે છે. અર્જુન નીચલી કોર્ટમાં કેસ હારી ગયો એટલે આપણે નીચલી કોર્ટમાં હારીએ એટલે હાઈકોર્ટમાં જઈએ ને, તો હાઈકોર્ટ કઈ છે? ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. ભગવાનને ત્યાં એક જ ચુકાદો, ન્યાયનો જ ચુકાદો છે, ત્યાં લાગવક નથી. આજે કોર્ટમાં આપણે 5-50 કરોડ રૂપિયા આપીને જજોને ખરીદી શકીએ છીએ, પણ ઈશ્વરને કોઈ ખરીદી શકતો નથી. ત્યાં તો ચુકાદો છે. કરેલા કર્મના બદલા અહીં જ મળે છે. ભગવાને અર્જુનને પૂછ્યું, અર્જુન કેમ આવ્યો? ચુકાદો લેવા માટે. શું ચુકાદો? મારા 5 પુત્રોને મારનારો અસ્વસ્થામાં એને શું શિક્ષા થવી જોઈએ? પર ઉપદેશ કુશલ સબ તેરે. આજકાલ બધા વિદ્વાન બની ગયા છે. તમે વોટ્સઅપ ફેસબુક વાપરતો તો એટલા બધા લોકો સારા વાક્યોને ફોરવર્ડ કરતા જાય છે, પણ અમલમાં મૂકી દેતો, અનુસરણમાં એ વાક્યોને મૂકે તો, જીવનમાં એ ઉતારી દેતો. લેવું બહુ જ સહેલું છે, આપવું બહુ જ અઘરું છે. ઉપદેશ આપવો સહેલો છે, પણ ઉપદેશને જીવનમાં ઉતારવો બહુ જ અઘરો છે. એ અનુભવની કથા છે. ભગવાને ઉપદેશ કર્યો, અનુભવ્યો, ન્યાય કર્યો. કોર્ટમાં જેમ તાજબાની ઉપર તોલનારો ઉભો છે ને એ પટ્ટી બાંધે છે કે ત્યાં મારો તારાની કોઈ લોલુપતા ન આવી જોઈએ એટલે પટ્ટી બાંધી. અહીં ભગવાને વગર પટ્ટીએ ચુકાદો આપી દીધો, હત્યાની સામે હત્યા. દુનિયાદારી કહેવા લાગ્યા ભગવાને બ્રાહ્મણની હત્યા કરવાનું કીધું, પણ હત્યા કાળ વાપરી છે, બળ નથી વાપર્યું. હત્યા આપણે અનેક રીતે લોકોની કરીએ છીએ. ચપ્પુ મારવાથી, તલવાર મારવાથી કે બંદૂક મારવાથી હત્યા નથી. તમે કોઈનું અપમાન કર્યું એ પણ એક હત્યા છે. કોઈનો વિશ્વાસઘાત કર્યો એ પણ એક હત્યા છે. તમે એને લજ્જિત કર્યા એ હત્યા છે. શસ્ત્રનો ઘાતો સારો, પણ કટુ શબ્દનો ઘાતો હૃદયમાં એવો ઉતરી જાય જે રૂઝાતો નથી. લજ્જિત કરનાર માણસને તમે જુઓ તો કેવો રાતો પીળો થઈ જાય, એની અંદર વેરનું કેવું શમન વધતું જાય છે. ભગવાને ચુકાદો કર્યો, હત્યા કરો, પણ શસ્ત્રથી નહીં. તો કેવી રીતે? ઓપરેશન બે રીતે થાય, એક શસ્ત્રથી થાય અને બીજું શાસ્ત્રથી થાય. શસ્ત્રનું ઓપરેશન, શરીરનું રોગના ઓપરેશન કરાવવું પડે તો દવાખાને જવું પડે, અને મનનું ઓપરેશન કરાવવું હોય તો આ સત્સંગમાં જવું પડે. એનો જે મસ્તકમાં રહેલો મણી એટલે એની શિખા.
આ એક બ્રાહ્મણત્વના લક્ષણ બતાવે છે. યજ્ઞોપવીત, શિખા, સૂત્ર, ત્રિપુંડ, સંધ્યાવંદન, ગાયત્રી ઉપાસના એને નિશ્ચિત કરી દો. એટલે લજ્જિત કરી દો. યાદ કરો એક સમયને કે પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ પોતાનો ધર્મ છોડતા નતા. એ બલિદાન એળે ગયું સમાજનું. ન હક તો કદાચ આપણે હટ ખરા. એ મા બાપોએ એ સમય સામનો ન કર્યો હોત તો આપણે દુનિયામાં હત ખરા. અસ્વસ્થામાં નિશ્ચિત થયો. અપમાનનો બદલો અપમાનથી લેવા તૈયાર થયો. અસ્વસ્થામાં તમે ઉપર બોલ ફેંકો તો એના કરતા તીવ્રતાથી નીચે આવે છે. એમ અસ્વસ્થાનંદ લજ્જિત થયો એટલે વધારે ગુસ્સે થયો અને એને વિવેક ભૂલી ગયો. બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી દીધો. બ્રહ્માસ્ત્ર એવું શસ્ત્ર છે કે પૃથ્વીનો પ્રલય કરી નાખે. એટલે ભગવાને પણ કીધું, હમણાં આપણે બધા બ્રહ્માસ્ત્ર જોયું જ છે. કોરોના, ઘરની બહાર નીકળવાનું નહીં, કોઈને અડવાનું નહીં, કોઈને ઘેર જવાનું નહીં, બધા જ પોતપોતાના ઘરમાં સેફ. ભગવાને પાંડવોને કીધું કે આની સામે કોઈ શસ્ત્ર નથી એટલે એની સ્તુતિ કરો, એની વંદના કરો. અર્જુને કીધું તું બ્રહ્માસ્ત્ર છોડ. એક જ ગુરુએ બંનેને શીખવાડ્યું છે, પણ અસ્વસ્થામાને મારણ આવડ્યું, તારણ ના આવડી શક્યું. જ્યારે અર્જુનને મારણ ને તારણ બંને આવડે છે. ભગવાને પરિવર્તન